હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર ગોપાલ ઉનડકટ, એનેસ્થેટિસ્ટ એટ એલિગન્સ ક્લિનિક. તો આજે આપણે ડૉક્ટર આશુતોષ શાહ પાસેથી રાઇનોપ્લાસ્ટી શું છે એના વિશે આપણે થોડું નોલેજ મેળવીશું અને થોડા ક્વેશ્ચન્સ જે આપણે સર પાસેથી જાણીશું. બેઝિકલી સર, રાઇનોપ્લાસ્ટી સર્જરી શું છે અને એ કોના માટે યોગ્ય છે? રાઇનોપ્લાસ્ટી એટલે પ્લાસ્ટી એટલે કંઈક શેપ ચેન્જ કરવો. રાઇનો એટલે તમે જાણો છો કે નાક, તો રાઇનોપ્લાસ્ટી એટલે કે નાકનો શેપ ચેન્જ કરવાની સર્જરી. મોટે ભાગે જેનું નાક લાંબુ હોય, બહુ પ્રોજેક્ટેડ હોય, વાંકું હોય, અથવા તો જેને પોતાનો શેપ નહીં ગમતો હોય, એવા લોકો રાઇનોપ્લાસ્ટી સર્જરી કરાવે. પણ રાઇનોપ્લાસ્ટી સર્જરીનો બીજો એક ભાગ જે છે એને સેપ્ટોપ્લાસ્ટી કહેવાય, કે જેમાં તમારો પડદો વાંકો હોય અને તમને શ્વાસમાં તકલીફ થતી હોય, ઘડી ઘડી છીંક આવતી હોય, ઘડી ઘડી તમને શરદી થઈ જતી હોય, કોઈ એક્ટિવિટી કરવામાં હાંફ ચડતો હોય, તો એ બધા લોકોને પણ સેપ્ટો રાઇનોપ્લાસ્ટી કરવામાં આવે છે. ઓકે. અને સર, આ સર્જરી પછી આપણો લુક એકદમ નેચરલ લાગે છે કે પછી થોડું ફેક કે આર્ટિફિશિયલ લાગી શકે છે? બિલકુલ, જો તમે બહુ સારા પ્લાસ્ટિક સર્જન પાસે આ સર્જરી કરાવો છો તો નેચરલ લુક લાગે છે. તમારું નાક બદલાયું હોય એવું લાગતું નથી. રાધર પહેલા હતું એના કરતા બહુ સુંદર લાગે છે. પણ બેસ્ટ વસ્તુ છે કે તમે કયા ડોક્ટરને સિલેક્ટ કરો છો. એટલે તમારે એક્સપિરિયન્સ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન જે રાઇનોપ્લાસ્ટી સર્જરી કરતા હોય એવા ડોક્ટરને સિલેક્ટ કરો તો તમને સારું રિઝલ્ટ મળે. ઓકે. અને વધારે લોકોનો સવાલ એવો હોય છે કે આ સર્જરી કર્યા પછી આપણે નોર્મલ વર્ક અથવા તો આપણું જીમ શેડ્યુલ અથવા તો આપણું નોર્મલ જોબ, એ બધું સામાન્ય એક્ટિવિટી આપણે ક્યારે ચાલુ કરી શકીએ છીએ? રાઇનોપ્લાસ્ટી સર્જરીમાં લગભગ 2 દિવસ માટે નાકમાં પેકિંગ રહેતું હોય છે અને થોડો સોજો આવે છે. એટલે 7 દિવસનો સમય તમે ગણી શકો કે જે ટાઈમે તમારે રેસ્ટ લેવો પડે. 7 દિવસ પછી રૂટીનલી થોડા માઇલ્ડ સોજા સાથે તમે તમારું ઓફિસ વર્ક, રૂટીન વર્ક બધું ચાલુ કરી શકો. આમ ફાઇનલ રિઝલ્ટ લગભગ 30-40% રિઝલ્ટ તમને 3 મહિને મળે અને રાઇનોપ્લાસ્ટીનું ફાઇનલ રિઝલ્ટ 1 વર્ષે મળતું હોય છે. એટલે ફાઇનલ તમારો સુધારો ધીરે ધીરે થતો જાય, સોજો ઉતરતો જાય, જે ચામડી પહેલા મોટી હોય એ સંકોચાતી જાય. ફાઇનલી અમે જે શેપ અંદર આપ્યો છે એ શેપને પકડતા ચામડી એના પર સેટલ થતા લગભગ 6 મહિનાથી વર્ષ જેટલો સમય નીકળી જાય. એટલે આમ રૂટીન વર્ક તો તમે 7 દિવસથી ચાલુ કરી શકો, પણ તમારું ફાઇનલ રિઝલ્ટ તમને વર્ષે મળે. ઓકે. અને સર, તમે આ જે રીતે એક્સપ્લેન કર્યું કે આટલો ટાઈમ લાગે છે, તો એના માટે બહારથી કશું સ્કાર કે નિશાન આપણને દેખાય છે કે જે આપણા ફ્યુચર માટે અફેક્ટ કરી શકે છે ફેસને? બિલકુલ. રાઇનોપ્લાસ્ટી 2 ટાઈપની હોય છે. એક છે ક્લોઝ રાઇનોપ્લાસ્ટી અને એક છે ઓપન રાઇનોપ્લાસ્ટી. ક્લોઝ રાઇનોપ્લાસ્ટીમાં તમારે આખું જ ઓપરેશન અંદરથી થાય છે, કોઈ ચીરફાડ હોતી નથી, એટલે કોઈ સ્કાર તમને બહારથી દેખાતા નથી. જ્યારે ઓપન રાઇનોપ્લાસ્ટીમાં તમારું જે નાકની ટીપ છે ત્યાં આગળ નાનો એક કટ પાડીને નાકની આખી ચામડી ઊંચી કરી અંદરનું સ્ટ્રક્ચર મોડિફાઈ કરવામાં આવે. એટલે એમાં પણ ખાલી એક નાની અહીંયા 2 થી 3 મિલીમીટરનો કાપો પડે છે અને એ બી તમારે 2 થી 3 મહિના પછી શોધવો પડે કે ક્યાંથી તમે આ સર્જરી કરી છે. એટલે સ્કાર હોય છે ખરો, પણ વર્ચ્યુઅલી સ્કારલેસ કહી શકાય કે ભાઈ બહુ સારી રીતે કરી આવી સર્જરી તો એ સ્કાર દેખાતા નથી. ને સર, આમાં કોઈ શેપમાં કોઈ એવો ટ્રેન્ડિંગ શેપ કે એવો લુક છે કે આપણે એ રીતે કરી શકાય, અથવા તો પેશન્ટના રિલેટેડ જ જે હોય તમે સજેસ્ટ કરો એ રીતે જ થઈ શકે છે? ટ્રેન્ડ્સ બદલાતા હોય છે. તમારા સોશિયલ અને તમારું જે જીનેટિક બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે નાકનો શેપ અલગ છે. તમે જુઓ કે આફ્રિકન લોકોનું નાક આપણા કોકેશિયન કરતા અને ઇન્ડિયન કરતા આખું અલગ છે. તમે મોંગોલિયન લોકો અથવા ચાઇનીઝ લોકો અથવા આપણા નોર્થ ઇસ્ટ લોકો, તે લોકોનો નાકનો શેપ આપણા કરતા સાવ અલગ છે. એટલે દરેક ટ્રાઇબ્સમાં, દરેક જગ્યાએ અલગ અલગ ટ્રેન્ડિંગ કહી શકાય. પણ આપણે જો નોર્મલ ઇન્ડિયન કોન્ટિનેન્ટની વાત કરીએ તો એમાં શાર્પ લુક, સ્ટ્રેટ ડોર્સમ અને સિમ્પલ નેચરલ ટીપ, એટલું તમે ગણી શકો. બાકી આ ટ્રેન્ડ તો બદલાયા કરતા હોય છે. ઓકે. અને સર, મોસ્ટલી એવું કહેતા હોય છે કે રાઇનોપ્લાસ્ટી મોસ્ટલી ગર્લ્સ પ્રેફર કરે છે, અથવા તો ગર્લ્સ જ કરાવે છે. તો આપણે ત્યાં સર બંનેનું એટલું પ્રમાણ છે કે પછી કઈ રીતે થાય છે સર? છોકરીઓ અને છોકરાઓ બંને જ આ સર્જરી કરાવતા હોય છે. રાધર છોકરાઓ વધારે કરાવે છે છોકરીઓ કરતા. અને રાઇનોપ્લાસ્ટી એ મેલની, કારણ કે નાક એ સેન્ટરનો પાર્ટ છે, તમારા કોન્ફિડન્સનો પાર્ટ છે. એટલે નાકનો શેપ તમારા કોન્ફિડન્સને, તમારા લુકને બહુ ચેન્જ કરતો હોય છે. એટલે છોકરા છોકરી વચ્ચે એમાં બહુ વધારે ફેર નથી. રાધર આપણે ત્યાં તો છોકરાઓ વધારે કરાવતા હોય છે. અને સર, આ સર્જરી કરાવતા પહેલા અને પછી આપણે શું શું ધ્યાનમાં રાખવાની વસ્તુ છે? સર્જરી કરતા પહેલા સૌથી પહેલા તમારે હોમવર્ક કરવું જોઈએ કે મારે નાકમાં શું ચેન્જ કરવો છે. તમારે તમારા અલગ અલગ વ્યૂથી ફોટા પાડીને પોતાના નાકને એસેસ કરવો જોઈએ.
અને તમારે પોતે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે મારે કઈ રીતનું નાક હોય તો મને ગમે. કારણ કે સર્જનને ખબર નથી કે તમારા દિમાગમાં શું છે, કઈ નાકની છબી તમને ગમે છે. તો તમારે સર્જનને કન્વિન્સ કરવું પડશે, બતાવવું પડશે કે મારે આ રીતનું હોય તો મને ગમે. એટલે પહેલા યુ ડિસાઇડ. પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સર્જન નક્કી કરવું. તો તમારે સર્જન જ્યારે નક્કી કરવો હોય તો એક્સપિરિયન્સ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન કે જેણે રાઇનોપ્લાસ્ટીના કેસીસ કરેલા છે એવા તમે સર્જનને ગૂગલ પરથી કે ChatGPT પરથી તમે સર્ચ કરી શકો. અને સર્ચ કર્યા પછી એમના રિવ્યુઝ, એમની વેબસાઇટ, રિઝલ્ટ, એમની યુટ્યુબ ચેનલ બધું તમે જુઓ અને પછી તમને લાગે કે આ વ્યવસ્થિત છે તો તેવા ડોક્ટરને તમે મળો. એટલે પછી તમારું કામ પતી ગયું કે ભાઈ તમારે નાક કેવું જોઈએ છે એ ખબર છે, કોની પાસે કરાવવું એ ખબર છે. ઘણા લોકો ઓછા પૈસામાં થઈને અનએક્સપિરિયન્સ અથવા જે નથી રૂટીનલી કરતા એવા ડોક્ટરો પાસે સર્જરી કરાવી લે છે અને પછી સેકન્ડરી રાઇનોપ્લાસ્ટી એ બહુ ડિફિકલ્ટ છે. બહુ ડિફિકલ્ટ એટલે એકવાર તમારા નેચરલ પ્લેન્સ જતા રહ્યા, એકવાર શેપ ખરાબ થઈ ગયો, ચામડી ખરાબ થઈ ગઈ, પછી ફરીવાર નાકને સુધારવું બહુ અઘરું હોય છે. એટલે આ વન ટાઈમ ચાન્સ જેવી વસ્તુ છે. તો જે સૌથી બેસ્ટ તમે સારા ડોક્ટરને સિલેક્ટ કરો એ બહુ અગત્યનું છે. અને પોસ્ટ ઓપરેટિવ કેરમાં ખાસ હોતું નથી. 2 દિવસ માટે નાક પેક રહે છે, થોડું લિક્વિડ ડાયટ જેવું રહેવાનું હોય છે, થોડો સોજો હોય છે, આઈસ પેક ને એવું તમે કરી શકો. 7મા દિવસથી રૂટીન કામ કરી શકો. તમને જો અંદર કોઈ સ્પ્લિન્ટ મૂકી હોય તો 10 થી 14 દિવસમાં કાઢી નાખવામાં આવે. બહારની જે સપોર્ટિવ સ્પ્લિન્ટ છે 7 દિવસમાં કાઢી નાખવામાં આવે. અને પછી તમને મસાજ શીખવવામાં આવે. તમે જેટલો સરસ મસાજ ડોક્ટરે બતાવ્યા પ્રમાણે કરો તો તમને રિઝલ્ટ રાઇનોપ્લાસ્ટીનું બહુ સુંદર મળતું હોય છે. એટલે આમ સિમ્પલ સર્જરી છે પણ થોડું આમાં ડાઉન ટાઈમ તમારો 5 થી 7 દિવસનો હોય. ઓકે. અને સર હવે લાસ્ટ ક્વેશ્ચન કે યંગસ્ટરમાં અત્યારે બધાને થોડી એવી બીક હોય છે કે રાઇનોપ્લાસ્ટી સર્જરી કરાવી, નાકની સર્જરી કરાવી પછી આખું ફેસનો લુક આખો ચેન્જ થઈ જાય અથવા તો આઈડેન્ટિટી આપણી ચેન્જ થઈ જાય કે નાકના લીધે આખું આપણું ફેસ ડિસ્ટોર્ટ થઈ જાય કે ચેન્જ થઈ જાય લુક. તો એના માટે સર શું એડવાઇસ છે કે શું સલાહ? રાઇનોપ્લાસ્ટીમાં નાક એ ફેસનો સેન્ટર છે. એટલે તમે નાકનો શેપ બદલો ને તો તમારો ફેસનો શેપ ઘણો સુંદર બને છે રાધર. એટલે હા, ચેન્જ તો થાય છે પણ એવું નથી કે તમે આઈડેન્ટિફાયેબલ નથી રહેતા, પણ ઘણા અંશે તમે બહુ સુંદર દેખાવ છો. એટલે રાઇનોપ્લાસ્ટી કરવાથી નાકના શેપમાં ચેન્જ થાય, એની સાથે ફેસના પ્રોપોર્શનમાં ચેન્જીસ થાય છે અને સુંદરતા તરફ તમે આગળ વધો એવું થઈ શકે. લુક થોડો તો ચેન્જ થાય પણ લોકો તમને આઈડેન્ટિફાઈ કરી શકે, પણ સમહાવ તમે કંઈક વધારે સુંદર છો એ રીતે એકદમ તમે નહીં ઓળખાવ એવું નહીં થઈ જાય. ઓકે, થેન્ક યુ સો મચ સર. તમે અત્યારે ખૂબ સારી ઇન્ફોર્મેશન આપી રાઇનોપ્લાસ્ટી રિલેટેડ. અને આપણા બધા યંગસ્ટર્સ લોકોને એ જ કહેવાનું છે કે એક બેસ્ટ પ્લાસ્ટિક સર્જન તમે સિલેક્ટ કરો રાઇનોપ્લાસ્ટી માટે અને તમે એલિગન્સ ક્લિનિક ડોક્ટર આશુતોષ શાહ પાસે કોન્ટેક્ટ કરી શકો છો એના માટે. થેન્ક યુ. બીજું કે તમને જ આવા રાઇનોપ્લાસ્ટી માટેના કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટ્સમાં લખો, જેથી કરીને આવા વિડીયો આપણી ગુજરાતી ભાષા માટે અને લોકલ લોકો માટે આપણે બનાવી શકીએ, જેથી તમને સાચી અને સર્જિકલ માહિતી તમને મળતી રહે. અને જો તમે પણ રાઇનોપ્લાસ્ટી વિશે વિચારતા હો તો કયા સ્ટેપમાંથી તમારે પાસ થવું પડશે જાણવું પડે. એટલા માટે કમેન્ટ્સ કરો. તમને આવી ચેનલ, અમારી સાચી માહિતી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરો. અને ફરી મળીશું આપની કમેન્ટ સાથે બીજા એક વિડીયો માટે. થેન્ક યુ.